નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારમાં જ્યારે તમે કોમોડિટી ખરીદવા જાઓ તો તમે કોમોડિટી નિષ્ણાતને પૂછો કે અત્યારે કઈ કોમોડિટીમાં હાથ નાખવા જેવો છે અથવા શેમાં હાથ બળે એવો છે. પરંતુ તમને જો કોઈ ચોક્કસ માહિતી આપે કે અત્યારે તેજ આગ ઝરતી તેજી જે બે કોમોડિટી છે એ બે કોમોડિટીમાં બાય કરવું કે સેલ કરવું, શું એ કોમોડિટી કન્સલ્ટન્ટ જ તમને કહી શકે કે પછી એસ્ટ્રોલોજર પર? દર્શક મિત્રો, આપણી વચ્ચે અત્યારે એક ખૂબ જ જાણીતા એસ્ટ્રોલોજર પ્રિયલ શાહ છે, જેમણે 29મી જાન્યુઆરીએ સાંજના 6:48 એક સલાહ આપી હતી, સેલ સિલ્વર બાય ગોલ્ડ, જ્યારે સિલ્વર એની ઐતિહાસિક સપાટી હતું. પ્રિયલભાઈ, આવી હિંમત ક્યાંથી આવી? કારણ કે દરેક એસ્ટ્રોલોજર તમે જોશો તો એમ જ કહેશે કે સિલ્વર 3 લાખ થશે, 3.5 લાખ થશે, 4 લાખ થશે. એવા પણ કોઈએ એવો એક પણ મેસેજ ના આપ્યો કે સિલ્વર સેલ ક્યારે કરવાની. એટલે મેં આને એક ચેલેન્જ રૂપી લીધું અને મને એવો કોન્ફિડન્સ હતો કે હું એ જ ટાઈમે કહીશ કે જે ટાઈમે સિલ્વર એના હાઈ અને એના પીક ઉપર હશે. એટલે મારામાં હિંમત કાલે સાંજે 6:48 આવી. તમે જ્યારે આ કોલ આપ્યો તો આજે સવારે બજારમાં 8% ચાંદી તૂટી ગઈ. તો આ જ્યારે થયું તો તમને અનેક લોકોએ પૂછ્યું છે કે હવે શું કરવું, તો તમારી દ્રષ્ટિએ હવે આગામી દિવસોમાં શું કરવું જોઈએ? જો જ્યારે સવારે પૂછ્યું ત્યારે પણ મેં એમને એક જ કીધું કે તમે ચાંદીને સેલ કરો અને ગોલ્ડને બાય કરો. એનો મારો મતલબ એ હતો કે જે લોકો જેન્યુઇન ઇન્વેસ્ટર છે, જેની જોડે ચાંદી પડી છે, એટલે મારા મેસેજમાં પણ તમે જોશો તો સેલ સિલ્વર અને બાય ગોલ્ડ, એટલે જેની જોડે ચાંદી પડી હોય એ લોકો ગોલ્ડને બાય કરો. કારણ કે તમે 8% કીધું પણ ચાંદી 15% ઘટી છે અને ગોલ્ડ જે રહ્યું એ 8 થી 9% ઘટ્યું છે. એટલે જો કાલે કોઈએ ચાંદી વેચી અને ગોલ્ડને બાય કર્યું હોય તો એ લોકો 6 થી 7% પ્રોફિટમાં તો આજે પણ છે. એટલે કોઈ નાના બાળકને પણ ખબર હોય કે ચાંદી જો ઘટે તો ગોલ્ડ પણ એની જોડે જોડે ઘટે. પણ આ મારું જે પ્રિડિક્શન હતું એ ફક્ત ને ફક્ત જે જેન્યુઇન ઇન્વેસ્ટર હોય એના માટે જ હતું કે જે લોકો ચાંદીને વેચી નથી શકતા. એટલે કોઈ વેચી ના શકતું હોય તો એને આપણે કંઈક બાય કરાવડાવવું તો પડે જ. એટલે ચાંદી વેચી અને જો એ ગોલ્ડને બાય કરી લે તો મને લાગે છે ત્યાં સુધી એ લોકોના ઘરમાં એક વસ્તુ વેચી અને બીજી વસ્તુ આવી ગઈ અને એનાથી એમને ફાયદો એ થયો કે એમના 6 થી 7% જે રહ્યા એ પ્રોફિટમાં આવી ગયા. પ્રિયલભાઈ, જે આ તમે સલાહ આપી અને કીધું જે નક્કર સિલ્વર અથવા ગોલ્ડ બાય કરે છે, સ્ટોક કરે છે, એમના માટેની સલાહ છે, સટોડિયા માટેની નથી, ETF માં ઇન્વેસ્ટ કરે છે એના માટેની નથી. સોનું વધ્યું, ચાંદી ઘટી અને કદાચ વધી શકે. હવે શું કરવું જોઈએ? મેન હવે તમારી સલાહથી લીધી, વેચ્યું, હવે શું કરવું જોઈએ? સૌથી જેમણે પણ તમારી આ સલાહ માની હશે એના મગજમાં હશે હવે ક્યારે ચાંદી બાયનો કોલ આવશે તો ગોલ્ડ હજી બાય કરતા રહેવું જોઈએ કે શું કરવું જોઈએ? જો મારું આના અંદર પ્રિડિક્શન એ જ છે કે તમે ચાંદીને બાય કરો કે ગોલ્ડને બાય કરો, પણ જેન્યુઇન જો તમે 70 થી 80% ગોલ્ડને બાય કરો અને 20% જ ચાંદીને બાય કરો, પણ તમે કોઈ એક વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે 100% તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. રાઈટ? કારણ કે ચાંદી જે રહી એ કાલે સવારે 3 લાખ પણ આવી શકે, 2.5 લાખ પણ આવી શકે કે કદાચ 2 લાખ પણ આવી શકે. પણ ગોલ્ડ જે રહીને એ એની એક બોર્ડર પછી નીચે નહીં જાય. એટલા માટે જો ઇન્વેસ્ટર હોય, હું ઓલવેઝ ઇન્વેસ્ટરને જ પ્રિફર કરતો હોઉં છું. સટોડિયા જે રહ્યા એનું તો કોઈ, એને તો આપણે પ્રિડિક્શન આપીએ ને જો એક રૂપિયો બી એનો જાય તો મને પોતાને દિલથી દુઃખ થશે. એટલે હું ખાલી ઇન્વેસ્ટર માટે જ આ પ્રિડિક્શન્સ કરતો હોઉં છું. આગામી 2 દિવસ 3 દિવસ કેવા રહેશે? બજાર બંધ રહ્યા એ સિવાયના કેવા રહેશે? જો આ ચાંદી જે રહી ને કે ગોલ્ડ, એ 2-3 દિવસ જે હોરોસ્કોપના હિસાબથી મૂવમેન્ટ કરતા હોય ને એવા પ્લેનેટરી ઉપર કાફી ડિપેન્ડેડ હોય. એટલે ગઈકાલથી એક પ્લેનેટરી સિસ્ટમ જે રહી ને સાંજના 6:48 થોડોક ચેન્જ આવ્યો, પણ એ એના પીક ઉપર રાતના 2 વાગ્યા પછી આવ્યું હતું. પણ 2 વાગે તો કોમોડિટી માર્કેટ તમને મને બંનેને ખબર છે કે ઓપન ના થાય. એટલે મેં એવો જ કોલ લીધો હતો કે નેક્સ્ટ 2-3 ડેઝ માટે એક પ્રિડિક્શન એવી રીતનું આપી દીધું હતું કે સિલ્વરને તમે સેલ કરો અને ગોલ્ડને બાય કરો. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે જો સિલ્વર નીચે જાય તો બટ ઓબ્વિયસ છે કે ગોલ્ડ નીચે જાય જ, પણ હું ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટર માટે જ પ્રિડિક્શન્સ આપતો હોઉં. સોમવારે જ્યારે બજાર ખુલે તો
તમે કંઈ સલાહ આપી શકો, કોલ આપી શકો કે શું કરવું જોઈએ? યસ, હવે હું એક જ સલાહ આપીશ કે સિલ્વર કરતાં ગોલ્ડ ઉપર ફોકસ વધારે કરો અને ગોલ્ડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો. ભલે ચાંદી કદાચ એક ટાઈમે 4,50,000 આજુબાજુ બી કદાચ જાય, મને લાગતું બહુ જ ઓછું છે, બટ સ્ટીલ જાય તો પણ તમે ગોલ્ડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે સતત કહી રહ્યા છો કે ચાંદી ખૂબ જ વોલેટાઇલ છે અને શક્યતા ઓછી ચંચળ છે, છે. ચંચળ છે. તમને એવું લાગી રહ્યું છે કે સોનું જે રીતે જે ગતિ આગળ વધશે એટલી ચાંદી નહીં વધે, તો એના પાછળ કોઈ સ્પેસિફિક કારણો, જેમ તમે કીધું કે ગ્રહોની અસર છે, તો એવું બીજું કોઈ ખાસ? યસ, ચંદ્ર જે ગ્રહ છે એ ચાંદીને રિસ્પોન્સ કરતું હોય છે અને એ એને પ્રેઝન્ટ કરતું હોય છે. એટલે જે મૂન કહેવાય એની પ્રેઝન્ટ જે ધાતુ કહેવાય એ ચાંદી કહેવાય. અને ગોલ્ડ છે ને એ 2-3 પ્લેનેટરી સિસ્ટમનો એના ઉપર કંટ્રોલ છે. અને ચંદ્ર ઓલવેઝ ચંચળ હોય. એટલે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કોઈ વાંધો નથી, પણ જે લોકોના માઇન્ડ વ્યુરિંગ હોય, જે લોકો તરત કમાવા માંગતા હોય, એ લોકો માટે ચાંદી જે રહી એ થોડી ઘણી રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. એટલે જો કોઈ સ્લો એન્ડ સ્ટડી કરવા માંગતું હોય તો ચાંદીમાં ભલે ઇન્વેસ્ટમેન્ટ કરે, પણ તમારી જોડે સપોઝ એક ફંડ છે એના 10% જ હું તમને કહીશ કે 20% જ સિલ્વરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, બાકી તમે ગોલ્ડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો. તો દર્શક મિત્રો, આપે જાણ્યું કે જાણીતા એસ્ટ્રોલોજર પ્રિયલ શાહની સલાહ પ્રમાણે હાલનો સમય ગોલ્ડ, અને એ પણ જે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય એ જ, માત્ર ગોલ્ડ નહીં, ગોલ્ડ અને ચાંદીનું કોમ્બિનેશન 90-10 અથવા 80-20ના રેશિયોમાં જો કરશે તો એમને નફાની શક્યતા વધુ છે. પ્રિયલભાઈ, આપનો આભાર. થેન્ક યુ સો મચ.